ખાખડા બાપુએ જ બનાવેલું છે અને બહુ જૂનું મંદિર છે, હનુમાન દાદાનું મંદિર છે. એક રેકડો ખાલી એક અહીંથી વેતો મૂકીને સીધો પાંગલવાડા જ ઉભો રહે, બીજે કે ઉભો જ ન. હાલ હાલ હાલ. વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજની દિવસની શરૂઆત કંઈક એ રીતે થાય છે કે આપણે અત્યારે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે એ તમને હું આગળ બ્લોગમાં બની રહ્યો એટલે તમને ખબર પડી જાય. પણ આપણે આજે આ લઈને નહીં, આપણે આ લઈને જવાનું છે. ઓકે, પેલાને બહાર કાઢી હાલો. તો ભાઈ મેં તમને કીધું એમ અત્યારે વિડીયો એડિટ કરવામાં બહુ તકલીફ થાય છે, બરાબર. અમુક ક્લિપ જે આપણે વ્લોગની ઉતારેલી હોય ને આમાં ઇમ્પોર્ટ થતી જ નથી સોફ્ટવેરમાં. માટે અત્યારે એવું છે કે અત્યારે હું અમારા રવિન્દ્રદાસ બાપુ, બરાબર, રાહુલભાઈ 2500 અને જયપાલભાઈ, અમે 4 જણા જાય છીએ બાપુના આશ્રમે, બરાબર. અને ખાંભા થઈને જાય છીએ જેમ તમે અત્યારે જોવો છો. અને અત્યારે અમે 4 જણા જાય છીએ. અત્યારે તમે વ્લોગમાં બના રહ્યો અને એટલા માટે જ આમાં ખાલી મારે વોઇસ ઓવર નાખવું પડે છે. તમને જે મંદિર દેખાય છે ને, આપણે જ્યાં પુલથી થોડાક આગળ આવો એટલે આ મંદિર આવે, બરોબર. આ જે મંદિર છે ખાખડા બાપુએ જ બનાવેલું છે અને બહુ જૂનું મંદિર છે, હનુમાન દાદાનું મંદિર છે. અને બહુ ટાઈમ પહેલા મંદિર બનાવેલું છે. કહેતો હતો ને કે કેમ અમે ગાડી લઈને આવ્યા, જો આના લીધે વરસાદ જ છે ને ભાઈ. વરસાદ જ એક તો છે ને તકલીફ વાળું કામકાજ છે, કારણ કે એમાં પલ્લી ને એટલે પછી તબિયત બગડે. એક તો માઇન્ડ મારે રાગે પડ્યું છે પાછું, હમણાં મજા નહોતી એટલે એના લીધે જ. અત્યારે આપણે ક્યાં પગવા? ધાવડિયા પગવા આવ્યા ને. હવે બસ 1 કિલોમીટર છે. ઓકે, 1 કિલોમીટર છે જવાનું છે. હાલો, ઓકે ભાઈ. ગાંડી ગીર હો ભાઈ, ગાયું ભેહું કુદરત તો અહીંયા જ છે હો ભાઈ. હા, જોવો તમે. હા, મજા આવી જાય, મજા. આપણું મંદિર, આપણે આશ્રમે પહોંચી ગયા છીએ. પેલા આપણે આગળ ગાડી લઈ લઈએ, પછી તમને હું મંદિર બતાવું. ત્યાં દર્શન કરીને આવી ગયા છીએ ને. આ તમે જો, આ બાપુની જૂના સમયની ગાડી છે. ઉપર જો લખ્યું ઓમ શ્રી ભૂતપતિ, બરોબર. અને આ છે રેકડો. આ બાપુ અહીંથી આમ વેતો મૂકતા ને એટલે ક્યાં સીધો ભાંગલવાડ જઈને ઉભો રહે, ઓટોમેટિક. બોલો પહેલાના ટાઈમમાં કેટલું બળ હશે, કેટલી આમ શ્રદ્ધા હશે. તમે જુઓ, એક રેકડો ખાલી એક અહીંથી વેતો મૂકીને સીધો ભાંગલવાડ જ ઉભો રહે, બીજે કે ઉભો જ ન રહે. આ છે પહેલાના ટાઈમની જે ગાડી આવે એ. નક્કી કરીએ છીએ કે અહીંથી આખી કે અહીંથી, કારણ કે આ છે તમને લાગે છે એવું હાવ હેલું નથી, નીકળે એમ નથી ગાડી. અત્યારે ઊભા થી જોઈ નક્કી કરીએ પેલા ક્યાંથી નીકળે, કારણ કે રસ્તો જ નથી, બરોબર. हम लोग ये रवि बाखुमान है, देख रहे हो आप? नहीं रे राहुल भाई, કેમ છો? મજામાં? રવિ ભાઈ કેમ છે? જો આયા અમારો ઓલા યુટ્યુબર અમે કેટલી કષ્ટી ભોગવી તમે છે સમજો. નીકળી ગઈ ને ઈ ડીજાય. તો ભાઈ અમે ત્યાંથી નીકળી ગયા હતા ને એક ભાઈબંધનો પડીયો છે. આપણે અહીંયા આવ્યા હતા, ઘોડો બોડો ને કૂતરા ને બધું વ્યવસ્થિત, બહુ મજા આવે એવું છે. એટલે અહીંયા આવ્યા હતા. જોઈ રહી ઉપર ડોગી નથી, મોટું ડોગો છે. હાલ વાહ
હા ઘોડો કેવું કહેવાનું ઘોડો ઘોડો હલ ઓ હા ઘોડો બસ રેડી લ્યો હાલ ઘોડો હાલ ઓ ઓ હા ઘોડો હા હાલ 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 અત્યારે એવું છે કે ઘરે આવી ગયા હતા બરોબર અને પછી હું ગયો તો ઓફિસે મેં વ્લોગ એડિટ કર્યો વ્લોગ એડિટ કરીને હું પાછો એડિટ કરીને હવે ખાલી એક્સપોર્ટ કરવાનો બાકી હતો બરોબર સેવ કરવાનો બાકી હતો અને હું પાછી આવ્યો પાછો ઘરે કે મારા ઘરે વાઈફાઈ છે એટલે મેં કીધું હાલો હું ઘરે જઈને પાછો વ્લોગ અપલોડ કરી દઉં હવે થયું કેવું વ્લોગ એક્સપોર્ટ કરતો હતો સેવ કરતો હતો ને તો 2-3 ક્લિપોમાં એરર આવતું હતું બરાબર એક તો પહેલાં આમાં મારા ફોનમાં જગ્યા નહોતી 256 GB છે 256 GB ભરાઈ ગયું હતું બરાબર એટલે મેં થોડીક પહેલાંની જે ક્લિપો હતી ને મારી પાસે 4-5 બ્લોગની જે ઉતારેલી હતી ને બધી સ્પેરમાં પડી ગઈ એટલે પહેલાં એડિટ મારી દીધી જગ્યા તો ખાલી થઈ ગઈ લગભગ 50 GB જેવું મેં ખાલી કરી નાખ્યું હતું બરાબર હવે 50 GB ખાલી કરી નાખ્યું પછી વ્લોગ એક્સપોર્ટ થયો 99.99% આવ્યું ને તો પાછું કાંઈક એરર આવ્યું ફરીથી ચાલુ થયું બરાબર મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો કાંઈક તકલીફ છે ફરીથી ચાલુ થયું અડધા વચ્ચે ઊભું રહ્યું પછી જે અમુક ક્લિપો હતી ને જે આ વ્લોગની આજના વ્લોગની જે અમુક ક્લિપો હતી ને એ ક્લિપ જ ઓટોમેટિક ઉડી ગઈ અને એમાં એરર આવવા માંડ્યું કે આ ક્લિપ તમે યુઝ ન કરીએ આ ને તેને એવું કંઈક છે કાંઈક બરાબર હવે એ ક્લિપો મેં કાઢીને એટલે વ્લોગ આપણો કેટલો નાનો થઈ ગયો ખબર વ્લોગ હતો 11 મિનિટનો વ્લોગ હતો અને 6.5 મિનિટનો વ્લોગ થઈ ગયો આટલી બધી ક્લિપો કપાઈ ગઈ મારી મેઇન જે હતી આવા મારા ભાઈ જ ફૂટેલા કોણ જાણે શું થાય છે મેં કીધું હું વ્લોગ એડિટ કરીને એડિટ તો થઈ ગયો તો શું કહેવાય સેવ કરીને અપલોડ કરવા નાખી દઉં એ ત્યાં સુધી ઘડીક ટીવી જો બરાબર ત્યાં મેં વળી સિરીઝ ચાલુ કરીને હું જોતો હતો ને મેં કીધું એક્સપોર્ટ તો થઈ ગયો હશે ત્યાં તો ભાઈ એરર ઉપર એરર બતાવે મેં કીધું આ શું થયું ભાઈ હાવ પથ્થર ઠોકાઈ ગયા આવું કાંઈ હોય હાવ મારો તો બાટલો ફાટી ગયો એક તો આ ફોન નહીં શું થયું કોણ જાણે આવું છે ભાઈ યુટ્યુબર બનવું હેલું નથી મહેનત કરવી પડે આવા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું પડે એવું બધું છે એડિટિંગમાં મેઇન તો છે ને તમે વ્લોગ ઉતારી લ્યો ને એડિટિંગમાં તમારે ધ્યાન બહુ રાખવું પડે કોણ જાણે શું થાય કેમ થાય એ એરર આવે બીજા સોફ્ટવેરમાં એમાંય તકલીફ થાય છે આવું છે એટલે તમે છે ને ભાઈ ફૂલ સપોર્ટ દેખાડજો હવે આપણે લેપટોપ લઈ લેવું છે પણ સારું જ લેવું તો એ મેકબુક જ લેવું છે થોડોક તમે સપોર્ટ દેખાડો એટલે પછી લેપટોપ લઈ લઈ બીજું કાંઈ વાંધો નહીં ભાઈ જો ભાઈ એવા હશે એટલે એવું થયું હશે ભગવાન આપણી પરીક્ષા લેતો હોય છે બરાબર એવું રાખીએ તમે તારે કાંઈ વાંધો નહીં હાલો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણા રવિન્દ્રદાસ બાપુ એમ ઘંટી દબાવી દેજો બરાબર અને બીજી વાત કે હવે થોડુંક જ આપણે વોચ ટાઈમ ગયો છે એ તો તમે કમ્પ્લીટ કરાવી દેજો મને આશા છે કે તમે કમ્પ્લીટ કરાવી જ દેશો હવે બસ તો બીજું તો કાંઈ નહીં આવતીકાલનો વ્લોગ એ સારો આવવાનો છે મેં એક જગ્યા ગોતી છે ત્યાં જવાનું છે બરાબર એટલે કાંઈ વાંધો નહીં આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવી દેજો અને બસ આ વ્લોગમાં આટલું જ મળીએ આવતીકાલે નવા વ્લોગ સાથે કાંઈક અલગ વ્લોગ સાથે યુનિક વ્લોગ સાથે બાય